રોકડા રૂપિયા 1,25,000 સહિત કુલ રૂપિયા 2,15,650 ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી કરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ 26/6/2025 રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન બાતમી મળેલ કે રાકેશ ઉર્ફે રાકો મકવાણા રહેઠાણ ખેડૂતવાસ ભાવનગર, જયેશ ઉર્ફે કોહલી ડાભી રહેઠાણ મહાકાળી વસાહત રૂવાપરી રોડ ભાવનગર તેમજ મેહુલ ઉર્ફે ચાંગુલ ચખવાડિયા રહેઠાણ નવા બંદર ભાવનગર વાળા આનંદનગર પાસે ગોકુલનગર બુંધા મામાના ઓટલે બેઠા હતા. તેઓ પાસે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ છે, જે તેઓ ક્યાંથી ચોરી અગર તો છળકપટથી લાવેલ હોવાની શંકા છે. જે બાતમી મળી જગ્યાએ તપાસ કરતા શંકાસ્પદ મોબાઈલ ફોન, રોકડ રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીનાઓ સાથે હાજર મળી આવતા તેઓને આ તમામ ચીજવસ્તુઓ રાખવા અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં હોવાથી શક પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવેલ. આ બાબતે વધુ પૂછપરછ દરમિયાન આનંદનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસેના મકાનમાંથી ચોરી કરેલ તે ચોરીમાં રૂપિયા 1,50,000 જેટલી રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળેલ હોવાની કબૂલાત કરેલ. આ અંગે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.